મિત્રો આજે આપણે રોહિતભાઈ પટેલ જોડે કે જે જેતપર ગામના છે અને વર્ષોથી જીરાની ખેતી કરે છે અને એમના જીરાના પાકની અંદર એમને કિંગકોંગ જે પ્રોડક્ટ છે સીએમ બાયોટેકની એનો યુઝ કરેલો છે અને આજે લગભગ જીરું 70 થી 75 દિવસ તો થયું છે. આમાં આ ખેતર જે છે એમાં તમે મારેલું નથી, આ ખેતરની અંદર મારેલું છે. તો શું ફરક છે આજે તમને શું ફરક લાગ્યો? પેલા તો બે માં કલર ફરક છે. આ એકદમ લીલું છે અને આ પીળા ઉપર છે. અચ્છા, આ લીલું છે, આ બાજુ પીળા છે. પહેલો ફાયદો. બીજો ફાયદો શું? બીજો ફાયદો દાણામાં સારું છે, કિંગકોંગ નું રિઝલ્ટ સારું છે અને આમાં થોડાક ઓછા દાણા, આમાં દાણાની ક્વોન્ટિટી વધારે છે. ઓકે, તમારા હાથમાં જે છે એમાં કિંગકોંગ નો છંટકાવ થયેલો છે? નથી થયેલો. અને આ જે મારા હાથમાં છે બરાબર છે એમાં કિંગકોંગ નો છંટકાવ થયેલો છે. તો દાણા તમે આપણે ગણે આમાં કેટલા દાણા નીકળે? આમાં આપણે 17 દાણા નીકળ્યા. 27 દાણા નીકળ્યા. 35. આમાં 35 દાણા છે અને આ જે 35 દાણા છે એકદમ કમ્પ્લીટ ભરાવદાર છે, જે તમને એમ લાગે છે કે વજનમાં પણ સારા નીકળશે. અને આમાં 27 દાણામાં પોચા દાણા કેટલા છે? પોચા આમાં 10 દાણા પોચા છે, જે ઝીણા થઈ ગયા, કાચા વળી ગયા. ઓકે, અને આ કમ્પ્લીટ છે. 17 ને 35, આમ 27 છે, 10 તો પોચા છે, આમાં પૂરેપૂરું ભરાયેલું છે. તો તમને ખરેખર એમ લાગે છે કે આ કિંગકોંગ જે છે એ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે? સારું. કેટલું લાગે છે કે વીઘે કેટલું ઉત્પાદન વધશે આ કિંગકોંગ દવાના છંટકાવથી? 10 દાણા ખરાબ થયા, આમાં 10 દાણા ખરાબ નથી થયા, એટલું તો વધી જવાનું છે. ઓકે, સીધું જે છે આમાં 10 દાણા ખરાબ થઈ ગયા, આમાં કમ્પ્લીટ. ઓકે, મતલબ આપણે જે પૈસા ખર્ચીએ છીએ એના સામે પૂરેપૂરું વળતર મળે છે. તો રોહિતભાઈ, તમે ખરેખર ખુશ છો? હા, ખુશ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.